ઈશ્વર કોઈને મારતો નથી, એટલે અસ્થિની પ્રાપ્તિ એટલે આટલું મારી પાસે છે ને હજી આટલું મેળવીશ, આનો રાત દી વિચાર કરે ને એનું નામ કંસ કહેવાય. અસ્થિ પ્રાપ્તિનો એ માલિક છે. કંસનો ઉદ્ધાર કરી અને એને ગતિ આપી છે. પરમાત્માની યાર સંબંધ જોડો. અને વેરભાવથી આઠમો અને મસ્ત તમે જોજો, જેને યારે ઝઘડો થયો હોય ને એ માણસ તો ભૂલાય જ નહીં. દાંતમાં હળ્યો હોય ને કેમ જીભ આંટા માર્યા કરે ને એમ છે ને એ માણસ ખાતા પીતા ઉડતા બેતા યાદ આવ્યા કરે. એમ એ આવી રીતનો કંસ છે ને એ વેર ભાવથી આઠમો ભગવાન એને આમ કરતા કરતા દેહ છોડ્યો એટલે એનો ઉદ્ધાર થયો. પરમાત્મા રે સંબંધ બાંધો, કોઈ પણ ભાવથી સંબંધ બાંધો. વેર ભાવ રાખવો હોય તો ભગવાન હારે રાખો. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યો. હવે બાકી એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યો. એટલે સંબંધ વગર લાગણી નહીં. ભગવાન અરે સંબંધ બાંધો. ભગવાન તું મારો બાપ, હું તારો દીકરો, પિતેવ પુત્રસ્ય. ભગવાન તું મારો ભાઈબંધ સખા, અને ભગવાન તું મારો પ્રિયતમ અને હું તારી પ્રિયતમા. આ ટોચના સંબંધ છે. બાપ દીકરાના સંબંધમાં છે ને દોષ ઢાંકે. છોકરો રળી ન દેતો હોય ને તોય બાપા કે નાના હવે ઘણો પાટા ઉપર આવી ગયો, બધું લગભગ મને દે. હવે કેવું દેતો એ બાપને ખબર હોય, પણ છતાં એ દોષને ઢાંકે. અને મિત્રના સંબંધની અંદર દોષને ગળી જાય. હવે ભાઈબંધી હોય પછી એને કંઈક ટેવ હોય, માવો ફાકી આપણે ગળી જાય કે શું કરવું, મારો ભાઈબંધ છે. અને પ્રિયતમ અને પ્રિયતમાના સંબંધની અંદર દોષ દેખાય જ નહીં. એટલે ભગવાન હારે સંબંધ બાંધો તો લાગણી થાય. તમે જો ગામમાં ટાઢિયા તાવના વાવડ હોય ને અને ઘીરે ઘીરે ખાટલા હોય તો કાંઈ આપણે બધાની ખબર કાઢવાનો છે, પણ આપણે સંબંધ હોય ને અને એ ભલે આમ રહેતા હોય નવાપરામાં તોય ખબર પડે કે જડીમાં 3 દીથી તાવ આવે તો આપણે ત્યાં ખબર કાઢવા જઈએ. કેમ તો કે અમારા સંબંધ છે. એટલે સંબંધ વગર લાગણી નહીં, સંબંધ જોઈએ. એટલે પરમાત્મા અરે સંબંધ બાંધો. આ કંસે વેર ભાવથી કૃષ્ણનું ધ્યાન ધરતો એને ગતિ મળી છે. હવે કૃષ્ણ ભગવાન ત્યાંથી સીધા મા બાપને છોડાવવા માટે મથુરાની જેલમાં ગયા. અને વસુદેવ ને દેવકીના હાથમાં બેડી હતી ને એને બૂમ મારીને કીધું હું જીવતો હોઉં ને મારી માના હાથમાં બેડી તોડાવો જલ્દી બેડી. સૈનિકોને હથિયાર લાવતા વાર લાગી ને કનૈયાથી સહન ન થયું, દાંત મીંડ્યો લગાડવા. આટલો મા બાપ પ્રત્યેનો પ્રેમ. વસુદેવ ને દેવકીને જેલમાંથી છોડાવ્યા. સંપત્તિ ગઈ, સંતતિ ગઈ, અને છતાંય ભગવાનને ભૂલ્યા નહીં. આજ 11 વર્ષ પછી દીકરો આંખ સામે આવીને ઉભો છે. 11 વર્ષ ધ્યાન ધર્યું. ધ્યાન વગર સાક્ષાત્કાર નહીં, ધ્યાન વગર અનુભૂતિ નહીં. 11 વર્ષ પછી દીકરો મળ્યો છે. મા બાપને પગે લાગે છે ને વસુદેવ ને દેવકીનું હૃદય ભરાઈ ગયું. એક શબ્દ બોલી નથી શકતા, કારણ કે પ્રેમની વ્યાખ્યા જ છે અનુભવ ગમ્ય.
એ ખાલી વાણીનો વિષય નથી, અનુભવ ગમ્ય છે. બોલવાની ઈચ્છા પણ બોલી શકતા નથી, એકબીજાને પ્રેમથી નિહાળે છે. કૃષ્ણ ભગવાન છેલ્લે ધૈર્ય ધારણ કરી અને પગે લાગીને કીધું કે 4 પુરુષાર્થ જેનાથી સિદ્ધ થાય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આવો મનુષ્ય દેહ જેણે આપ્યો છે એવા મા બાપનો બદલો વાળી ન શકાય. હવે હું તમને છોડી નહીં જાઉં, આમ કઈ નમસ્કાર કર્યા છે. તમે જો અવતાર ડેમોન્સ્ટ્રેશન કરે છો, મા બાપને પગે લાગે છે. એ આપણને બધાને સમજાવે છે કે તારે ભગવાન જોવા, પેલા તારી બામાં જો માતૃદેવો ભવ, તારા બાપુજીમાં જો પિતૃદેવો ભવ. એને ઉઠીને નમસ્કાર કર. રામાયણમાં લખ્યો, પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ. સવારમાં ઉઠીને રામ માતા પિતાને પગે લાગે, કૃષ્ણ પગે લાગે. આપણને બધાને સમજાવે છે કે જો ભાઈ અમે અવતાર જઈને તોય મા બાપને પગે લાગીએ છીએ. તમે તમારા મા બાપને નમસ્કાર કરો, એમાં ભગવાન જોતા શીખો. ઘણા કે મારા બાપાને કે મને પગે લાગવાનું મન જ નથી થતું. કીધું તારા બાપા કઈ હિરણ્યકશિપુ જેવા તો નથી ને, તને આગમાં તો નથી નાખી દીધો ને. કદાચ ઉંમર થાય ને એટલે સ્વભાવ બગડી જાય. એવું નથી કે સ્વભાવ ઠેઠ સુધી આવો ને આવો રહે. આના આ કોમ્પ્યુટર તમે જોજો, ઉંમર થશે પછી તમને છે ને બધું યાદ નહીં રહે. અત્યારે આમ શરીર સશક્ત હોય ને ત્યાં કોઈ વ્યક્તિને ભાળી ગયા કહી દઈ ફલાણું ગામ ફલાણા ભાઈ, પછી તો જો અમુક ઉંમર થાય ને પછી વ્યક્તિને ભાળે ને એમ થાય ક્યાંક ભાળ્યો હશે, પણ નામ ખાનામાં ન આવે. હઠ પછી કોમ્પ્યુટર ધીમે ધીમે બધે માહિતી મૂકતું જાય. અમુક ઉંમર થાય એટલે કાંઈ એમ નહીં માનવાનું કે આપણો સ્વભાવ ઠેઠ સુધી આમ રહેવાનો. ઉંમર થાય પછી સ્વભાવ બગડી પણ જશે. છોકરાને ન ગમે એવું વર્તન મા બાપનું હશે તો પણ તારી ફરજ સમજીને પગે લાગ. એક દીકરા તરીકેની તારી ડ્યુટી માન, તારી ફરજ માનીને પગે લાગ. આપણે નાના હોય ત્યારે ઘણું મા બાપને ગમે એવું કર્યું હોય તો એ મા બાપે સહન કરી લીધું હોય કે નહીં. તો વાયલા 10 વર્ષ આપણને ન ગમે એવું મા બાપનું વર્તન હોય તોય સહન કરી લેવું જોઈએ. એક બાપા માંદા પડ્યા ને તો પથારી વેચતા તે છોકરો છે ને એની સેવા કરતો હતો. તો બપોરનો ટાઈમ, તે બાપાને તડકામાં બહુ ઊંઘ નહોતી આવતી ને પડખે લીમડો, તે કાગડાનો અવાજ આવે. બાપા છોકરાને પૂછે, જોજો શેનો અવાજ છે? તો કે બાપા કાગડો છે. હોળી પાછો 10 મિનિટ થઈને કે જોજો આ શું બોલે છે? તો કે બાપા કાગડો છે. ત્રીજી વખત પૂછ્યું કે હું અન છોકરો કીજાણો છાનાવાના ફળ્યા રહ્યો ને, તમને 3 વાર તો કીધું કાગડો છે કાગડો છે. ઝોંટો માર્યો ને એટલે એના બાપે તરત છોકરાનું બાવડું પકડી અને પલંગ પાસે બેહારીને કે દીકરા, તું નાનો હતો ને ત્યારે હું પારકી દાડીએ જતો. સાંજે 5:30 6 વાગે હું ટિફિન લઈને આવું ને ક્યાં તું અશ્રીને કોરે મારી વાટ જોઈને બેઠો. હજી ટિફિન મૂકું ને ક્યાં તું મને કે હાલો બાપા મને ફરવા લઈ જાઓ. હું 1 ગ્લાસ પાણી પીને તને ખંભે બેહારીને ગામના પાદરમાં લાવું સાંજે 6 વાગે. ત્યાં લીમડા બહુ અને છાંયો બહુ એટલે તને ત્યાં મૂકીને પછી હું તારી સામે બે હતો. લીમડા ઉપર કાગડા બહુ. તે મને 100 વાર પૂછેલું, બાપા આ હું મેં 100 વાર થાક્યા વગર કંટાળ્યા વગર એમ કીધેલું કાગડો કાગડો કાગડો. અને હવે પથારીએ પડ્યો ત્યારે 2 વાર પૂછ્યું ક્યાં તું ઝોંટો મારવા માંડ્યો. આમ ઉઠીને નમસ્કાર કરવાના. ઉઠીશું વહેલા સવારે સવારે, ઉઠીશું વહેલા સવારે સવારે, હે માતા પિતાને ગુરુના ચરણમાં
ભગવાને ડેમોન્સ્ટ્રેશન કરીને પગે લાગે છે. અને તમે જો આમ આખો દીમાં થોડો ઘણો ટાઈમ લઈ અને મા બાપની હારે બેહવાનું, એને પૂછવાનું કે હે બાપા ઓણ આપણે હું ખેતરમાં વાવવું છે, તમે કયો એ કરીએ. આમ પૂછો ને તો બાપાને આમ એમ અંદરથી હરખ થાય કે જોયું મારો છોકરો મને પૂછ્યા વગર કાંઈ ન કરે. ભલે ને પછી તમે તમારું ધાર્યું વાવો, ત્યાં બાપા ક્યાં જોવા આવે છે. પણ ખાલી બેહીને એને પૂછો ને કે હે બાપા કપાય છે સોંપી દેવા છે, તો છોકરાને આમ બાપને એમ થાય કે જોયું. કાં તો કંઈક આમ દીકરા દીકરીનું કામ કરવું હોય ને તોય બાપાને પૂછવાનું કે હે બાપા હવે આ છોકરાનું કેમ કરશું. અને થોડોક 5-10 મિનિટ ટાઈમ લઈને એને પૂછો ને તો એને ભર્યું લાગે. જે દિવસે તમે વડીલને એમ લાગે ને કે હવે આ ઘરમાં મારી કાંઈ જરૂર નથી, એટલે તમે જોજો એક દી ઝુક જેવો જાય. આ બધા વડીલોના મોઢા ઉતરી ગયેલા હોય એનું કારણ શું? એનું કારણ એ જ છે કે કાંઈ રોટલાથી જીવાય એવું નથી. ઘણા કે હું મારા બાપાને જોઈ તો કપડાં મોકલી દઉં, મારા બાપાને વાપરવા રૂપિયા આપું. હવે એમાં હું મોટી ધાડ મારે છો, એ તો તું કર જ ને. બાપા પાસે બેહવું જોઈએ, બા પાસે બેહવું જોઈએ. અરે કદાચ દૂર રહેતા હોય ને તોય આખો દીમાં એકાદ ફોન કરવો જોઈએ. કાં બાપા આજ હું શેનું શાક કર્યું, બાપા બરોબર જમજો, બાપા આમ કરજો. બાપાને એમ લાગે કે વાહ સુરત બેઠો પણ આખો દીમાં એક તો મને ઈ સોરે બેઠો અમથી અમથો વાતું કર્યા કરે, મારો મગન ન થવાય. એ અંદર છે ને જીવવાનો આનંદ મળે. જ્યારે માણસને એમ લાગ્યું કે હવે હું નકામો, ત્યારે એક દિવસ જુગ જેવો થાય. અને આદરણી વડીલ બનવું હોય ને તોય તે પોતાના અનુભવના ભાતામાંથી દીકરા દીકરીને સલાહ આપવાની. પણ સલાહ આપ્યા પછી હું કહું એમ બધા કરે એવો ઘરમાં આગ્રહ નહીં રાખવાનો, નકર દુઃખી બહુ થશો. કદાચ માની લો કે આપણે કીધું ને છોકરાએ ન કર્યું અને એ દુઃખી થયો, તો ફરી વખત એટલા જ પ્રેમથી કહેવાનું બટા મેં તને આ કીધું તું તે કર્યું નહીં, હું કરું, હવે આમ કરો તો સારું. જેટલો માલિકી ભાવ રાખીએ ને એટલા વડીલો દુઃખી થાય. એટલે 50-55 વર્ષ પછી વડીલો એમ માનવાનું કે હવે અમારી જરૂર ભગવાનને છે. તમે જો આ ગામડે વડીલો બધા એકાદશીમાં નીકળવા માંડ્યા અને એમ થયું હવે ભગવાનને અમારી જરૂર છે. એટલે જીવનમાં ચેતના આવવા માંડી, સ્ફૂર્તિ આવવા માંડી. અને હું નાનો હોઉં ત્યારે તો મારા મા બાપની જરૂર હોય, એટલે હું મા બાપને સાચું એનું કયું માનું. પણ લગ્ન કરી નાખ્યા અને પત્ની આવી ગઈ પછી મારા મા બાપની એવી ભૌતિક રીતે કંઈ જરૂર નથી, છતાં પણ મા બાપની પાસે બેહવાનું, એને નમસ્કાર કરવાના, એના અનંત ઉપકાર છે. એક કાળે શિક્ષણ જ એવું મળતું ને કે આમ એના કાવ્યો એવા હતા. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું તો મને મને દુઃખી દેખી દુઃખી કોણ થાય, માએ દવાળી એ આખી કવિતા ગાઓ ને તો જાણે આડો ડાર નાખ્યો હોય ને કેમ અડધી કલાકનું પાણી વધી જાય. એમ એ શિક્ષણ જ એવું હતું કે જે શિક્ષણ ત્યાં મા બાપ પ્રત્યેની લાગણી થતી. એટલે છે ને ઉંમર લાયક વડીલોની પાસે પણ બેસવાનું. તમે જો આજે ઘર નથી રહ્યા, આજ ડબ્બા થઈ ગયા. ડબ્બા આપણે પેલા પંચાયતની પડખે રેઢિયાર ઢોરને પૂરવાના, એને ડબ્બા કહેતા. ડબ્બા આજ ઘર નથી રહ્યા, ડબ્બા થઈ ગયા. કોઈને પૂછાતું નથી ક્યાં ગયા, કેમ મોડા આવ્યા, હવા હોવાની રીતે કેમ આ રેડિયા ઢોર ફરે અને પછી સાંજે કેમ પંચાયત વાળા એને ડબ્બામાં પૂરી દે.
એમ હોની મોકે હોવ ભરતા હોય ને રાતે ગમે ત્યારે આવીને પાછા ડબ્બામાં પુરાઈ જાય. ઘર ઘર બનવા જોઈએ. એટલે કૃષ્ણ ભગવાન ડેમોન્સ્ટ્રેશન કરે છે. જો અમે પણ મા બાપને પગે લાગીએ છીએ અને અમથુંય તમે જો અગવડતામાં મુશ્કેલીમાં છે ને મા બાપ જ યાદ આવે. માની લો કે છોકરો છે ને એ મા બાપથી નોખો રહે છે, મા બાપ અરે એને બોલે વ્યવહાર નથી, પણ છોકરાને છે ને ટાઢીઓ તાવ આવ્યો હોય ને એ કરે 5 ગોદડા એની ઘરવાળી ઉડાડી દે ને તોય અંદરથી રહી ન અકાય. એટલે પડ્યો પડ્યો હોય માં હોય બાપા એમ બોલે. એ કાંઈ એમ ન બોલે, હે ઘરવાળી એમ ન બોલે. દુઃખમાં એને મા બાપ જ યાદ આવે. એટલે તો પુનિત મહારાજે લખ્યું કે ભૂલો ભલે બીજું બધું મા બાપ અગણિત છે ઉપકાર એના એ વાતને લાખો કમાતા હો ભલે મા બાપ એથી ન ઠર્યા તો લાખ નહીં પણ ઘણા ઘેરે તમે જો આવા સોપાઈને સોટાડ્યા હોય ખરા. પાછા તમે પૂછો તાર બાપા તો કે એ 300માં નોખા રે. તારે આ સોપાઈને ખાલી સોટાડવા જ લાગવાના ભીતે અમથી અમતા. અને ભાઈ એને પ્રેક્ટિકલ બનાવો. આમ અવતારો આપણને સમજાવવા માટે આવે છે. ડેમોન્સ્ટ્રેશન કર્યું છે પણ ઉઠીને મા બાપને પગે લાગે છે. આજે તમે જો વૃદ્ધાશ્રમ સુધી તો પહોંચી ગયું છે. હવે કઈ બહુ આઘું નથી. નકર હવે જેટલો ઉપયોગ એટલો પ્રેમ. ઉપયોગ પૂરો થઈ ગયો, પ્રેમ ખલાસ. આ ગાય ભેંસમાં તો એવું થઈ ગયું, ઉપયોગ એટલો પ્રેમ, પછી કસાઈ વાળે. હજી સારું છે કે આ ઘરડા માવતરને મૂકવા નથી જતો. પણ હમણાં બન્યું તો એક ઘટના પેપરમાં આવી હતી કે આમ દક્ષિણમાં વિશાખાપટ્ટનમ છે ને ત્યાં એક ગામની અંદર 3 ભાઈઓ અને એના બા. હવે એમાં બા છે એ મોટી ઉંમરે કંઈક માંદા પડ્યા એટલે એને વિશાખાપટ્ટનમમાં દેખાડવા લાવ્યા ડૉક્ટર પાસે. ડૉક્ટરે બધા રિપોર્ટ કઢાવીને પછી 3 છોકરાને કીધું એક એને રૂમમાં બોલાવીને કે બાને કેન્સર છે. એટલે હવે ઉંમર બહુ થઈ ગઈ છે એટલે હવે આને હાઈ ડોઝ ન આપી શકાય. એટલે હવે ઘરે આની સેવા કરો, હું તમને આવી રીતની દવા લખી દઉં. એટલે ઓલા 3 ભાઈઓ છે ને એ એમ કે છે કે તો પછી છે ને અમે અમારી બાને ઠેઠ ગામડે લઈ જવાના છે તો એને કદું ઘેનનું ઇન્જેક્શન આપો ને એટલે હુઈ રહે તો અમે એને ગાડીમાં છે ને એ લઈ જઈ શકીએ. ઘણી વખત જોજો તમે 3-4 ભાઈ હોય ને તો એ બધાના મત એક હરખા નોખા હોય બધી બાબતમાં, પણ એક બાબતમાં 3ના મત હરખા જ હોય કે અમારા માવતરને કાંઈ ખબર પડતી નથી. એમાં મત હરખા હોય, આમ મત જુદા હોય. હવે આ 3 છોકરા છે ને એની બાને ઇન્જેક્શન આપીને પછી મોટરમાં લઈને નીકળ્યા. પણ એ છોકરા 3 એક મત કરીને સીધા છે ને શમશાનમાં લઈ ગયા. બા બેભાન હતા. આમ ઓલો ઘેનનું ઇન્જેક્શન આપેલું એટલે હુઈ ગયેલા. એટલે ઓલા શમશાનના સ્ટાફને કે અમારે બા ગુજરી ગયા, અગ્નિ સંસ્કાર કરવો છે. તે પછી ઓલા લોકોએ ચિત્તા ખડકી અને પછી બાને મોટરમાંથી આમ સ્ટ્રક્ચરમાં બહાર લાવ્યા ને સૂર આવ્યા ચિત્તા ઉપર. પણ હવે કુદરતને કરવું ને જે અગ્નિ સંસ્કારની તૈયારી કરે ને ક્યાં બાને છે ને ઘેન ઉતરી ગયું અને બણાક દઈને આંખ ખોલી અને બેઠા ત્યાં. એ બેઠા ત્યાં ને એમને સીધા ઉપર હુર આવીને 3 ભાઈ મોટર લઈને ભાગી ગયા. પછી ઓલો શમશાનનો સ્ટાફ હતો ને એને પોલીસ ખાતાને જાણ કરી. પોલીસ ખાતું આવ્યું. પછી પોલીસ ખાતાએ માજીની પૂછપરછ કરીને એના એડ્રેસ લીધા ને એડ્રેસ લઈ અને 3 છોકરાને એરેસ્ટ કર્યા. ત્યારે 2 છોકરાએ એમ કીધું કે અમે નોખા ત્યાં ને ત્યારે બાને હાંચવવાની 2.5-3 વીઘા જમીન છે ને નાના એ લીધી છે, એટલે આ જવાબદારી નાનાની છે, અમારી આ જવાબદારી નથી. આમ કહીને 2 છટક્યા અને નાનાને બા હોપ્યા. કારણ કે એને થોડીક બાના નામની જમીન છે એ એને રાખેલી.
પણ એ વખતે એની માને વેમ પડ્યો કે આ પાછા પોલીસ વાળાને કે તમે વયા જાઓ પછી મને જીવવા નહીં દે, એટલે 2 પોલીસ માના રક્ષણમાં મૂકવા મળ્યા. આ હમણાં પેપરમાં આવી ગયેલી ઘટના છે. એટલે ઘરની અંદર છે ને એકાદ આવા આદરણીય વડીલ જોઈએ, તીર્થરૂપ જોઈએ, તીર્થરૂપ. હમણાં એક બોમ્બેમાં બહુ મોટા શેઠે મોટી ઉંમરના દાદા દાદીને નોકરીમાં રાખ્યું એવી જાહેરાત આપી, અને એમાં એક વડીલને દાદા દાદી હતા ને એ ગયા એના સરનામા પ્રમાણે. પછી એને કીધું કે અમારે નોકરીમાં રહેવું છે. ત્યારે ઓલા શેઠે શું કીધું કે બસ અમારા ઘરમાં કોઈ વડીલ નથી, અમે 2 વીસ